अब स्वच्छता संपन्नता का नया रास्ता बन रहा है। સ્વચ્છતા હવે ફક્ત ગલીઓમાં ઝાડુ લગાવવા સુધી સીમિત નથી રહી ગઈ. આ સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 માટે એક નવી જ કોમ્પ્રિહેન્સિવ ટૂલ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત દેશની નગરપાલિકાઓની વસ્તીના આધાર પર 5 કેટેગરી બનાવવામાં આવી. સર્વેમાં શહેરમાં દેખાય તેવી સાફ સફાઈ, કચરાનું વ્યવસ્થાપન, સખત પર્યાવરણ વ્યવસ્થાપન, વિશેષ જળ સંચાલન, નાગરિક પ્રતિક્રિયા, સ્વચ્છ કર્મીઓનું કલ્યાણ, પરિસ્થિતિનું નિર્માણ અને સંસ્થાગત ક્ષમતા, સ્વચ્છતા પ્રતિ જાગૃતતા, કાટમાળની સફાઈનું મશીનીકરણ અને સ્વચ્છતા સુવિધાની ઉપલબ્ધતા જેવા 10 માપદંડોને રાખવામાં આવ્યા છે. ત્રીજા ફેઝમાં સંસ્થા દ્વારા બલ્ક વેસ્ટ જનરેટર્સ એટલે કે મોટી સંસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ચોથા ફેઝમાં લગભગ 3000 કર્મચારીઓએ 45 દિવસ સુધી શહેરના દરેક વોર્ડમાં જઈ જમીન પર તપાસ કરી. સર્વેક્ષણ સાથે જોડાયેલા ડેટાને સ્વચ્છ સર્વેક્ષણ પોર્ટલ પર મેપ કરવામાં આવ્યો, તપાસ કરવામાં આવી. હવે 17મી જુલાઈએ નવી દિલ્હીના વિજ્ઞાન બિલ્ડિંગમાં તમામ માપદંડોના આધારે વિજેતા જાહેર કરાશે.